વિસ્તારમાં દર્દ હશે. મારું તો કહેવું એટલું જ છે સરપંચ, તમારા આક્રોશના કારણે બિનજરૂરી પોલીસ ફરિયાદ થઈ, વિવાદમાં અટવાયા અને મૂળ મુદ્દો સાઈડ ઉપર રહી ગયો ને સરપંચ. એ લોકોએ મારો અવાજ દબાવવા માટે, રોનકભાઈ, મારો અવાજ દબાવવા માટે એણે મારે ફરજ રૂકાવટનો કેસ કર્યો છે મારી ઉપર. મને પોલીસ સ્ટેશન અત્યારે બોલાવ્યો જ છે. એટલે એક જાગૃત નાગરિક તરીકે મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. એક છેલ્લો સવાલ, જો આ કાર્યક્રમ ઉર્જા મંત્રી અથવા ઉર્જા વિભાગના કે કોઈ વીજળી બોર્ડના કોઈ પણ અધિકારીઓ જોઈ રહ્યા હોય તો તેમને ગ્રામજનો વતી, તમારા ગામના લોકો વતી, તાલુકાના લોકો વતી, જિલ્લાના લોકો વતી અને સૌરાષ્ટ્ર ગુજરાતભરના ગ્રામીણ વિસ્તારના વીજળી બોર્ડના જે ગ્રાહકો છે તેમના વતી આપ શું કહેવા માગશો? હું ઉર્જા જે આપણા જે કાર્યક્રમ જોતા હોય એને મારી નમ્ર અપીલ છે કે તમે મારું એક ગામ નહીં, કુકાઓની નીચે જેટલા ગામ આવે છે બધાના પ્રશ્ન આ છે સાહેબ. તમે ગામે ગામે તપાસ કરો કેટલી પેન્ટિંગ અરજીઓ કુકાઓમાં છે. આ સાહેબ તો એવા નીચલા સ્ટાફને એવું કહે છે, મેં સાંભળેલું છે એના સ્ટાફને છે કે અરજીઓ ઉપર ધ્યાન નહીં દેવાનું. તો અરજીઓ ઉપર તમે ધ્યાન ન દો બરોબર, તો તમે અમારે તમને કઈ રીતે રિક્વેસ્ટ કરવાની? હાલો એ કયો. પછી જે પ્લોટમાં એને આ ચેકિંગ પાડ્યું એની બે તારીખ નહીં 19/2 તેથી મારા લેટર પેડ ઉપર એના બધા પ્રશ્નના મેં અમારા ગામના 150 જણા એને રિક્વેસ્ટ કરવા ન્યા ગયા હતા કુકાઉ PGVCLમાં દેસાઈ સાહેબની રૂબરૂમાં. એના વિડીયો શૂટિંગ પણ છે બરાબર. તો એની ઉપર પણ એને એક પણ કામ નથી કર્યું. એટલે એના અભાવે જે લોકો જે પ્લોટ વિસ્તાર હતો જે લોકોનું ચેકિંગ કરતા હતા ને એ લોકો બોલ્યા હતા અહીંયા કણે ભાઈ તમારે આ કામ કરવું જ પડશે. તેથી એ લોકોએ રોજ થયા, હું નહોતો પણ એની જ ઘેરે ચેકિંગ કર્યું. જેની જેટલા ઓફિસમાં બોલ્યા હતા ને સાહેબ એની જ ઘેરે પહેલા આ લોકો ગયા. એટલે એવું જ માનવાનું ને કે તમારે કોઈ પણ અવાજ નહીં ઉઠાવવાનો. અવાજ ઉઠાવશો તો તમારે તકલીફ થાય. અને ચોરી નથી થતી એ વાત પાકી, એ હકીકત છે સરપંચ, આપના તો ધ્યાનમાં હોય ને? સોરી કોઈની મારા મુજબ કોઈની સોરી પકડાણી નથી. પછી આ લોકો જે લખીને ગયા હોય એ મને ખ્યાલ નથી. ફરફરી આવે ઘેરે તઈ ખબર પડે. હવે બીજું તમને એક વાત કરું, હું ગામનો સરપંચ છું. મારી વાડીએ 40 હોર્સ પાવરની માગણી છે સાહેબ બરાબર. મારે 2 મોટરું કાયદેસર હાલે છે, એક 10 હોર્સ પાવર, એક 30 હોર્સ પાવર. મારે સિઝનમાં મારે 7 થી 8 હજાર રૂપિયા બિલ આવે છે. મારા આગલા બિલ જોવું એટલે 2022માં મારા મીટરની સર્વિસ સળગી ગઈ. 2022માં મેં હેલ્પરને બોલાવીને સર્વિસ નીકળી. એટલે સીલ તો હેલ્પર પણ હોય નહીં. એટલે મને કે તમે સીલની અરજી દઈ આવજો. એટલે હું સીલની અરજી દઈ આવ્યો, 240 રૂપિયા ભર્યા. પછી 2023 સુધી નો આવ્યા. હું પાછો અરજી દઈ આવ્યો સાહેબ, એટલે તોય નો આવ્યા. 2024માં હું પાછી અરજી દઈ આવ્યો. ત્રણેય પહોંચું છે મારી પાસે. મારી વાડી અત્યારે મીટર બંધ છે. પછી 2024માં એ લોકો આવ્યા સીલ મારવા. એટલે એ આવ્યા ને એટલે કે ભાઈ મોટું હોર્સ પાવર છે ને તમારે CTPT મીટર છે, તો આ મીટરમાં યુનિટ નથી બતાવતા, તો મીટર બદલાવવું જોઈએ. તો મેં કીધું તો તમે આ 3 વર્ષમાં સીલ મારવા નથી આવ્યા તો આ મીટર ક્યારે બદલાવવા આવશો? એ કે ના 2-5 દિવસમાં તમારું મીટર બદલી જાય ને સીલ લાગી જાય. સાહેબ 2024માં આવ્યા હતા, આ 2025 ચાલે છે, હજી આવ્યા નથી. એ લોકોને મારું 700 રૂપિયા અત્યારે બિલ આવે છે. હું 35 હોર્સ પાવર ગાડી હાંકું છું, 40 હોર્સ પાવર, 700 રૂપિયા બિલ આવે છે. 7000 રૂપિયા એને નુકસાની આવે છે, છતાંય રિપેરિંગમાં નથી આવતા. તો ગામમાં જ્યાં એને આવક છે એ નથી કરતા, તો એ લોકો જ્યાં જાવક છે એ કામ કેવી રીતે કરતા? ચાલો એ કયો. હું ફરીથી કહું છું, અનેક ઠેકાણે વીજળી ચોરી થાય છે, પકડવા જોઈએ, દંડ કરવો જોઈએ, ન બક્ષવા જોઈએ, પણ સામે સર્વિસ આપવી એટલી જ જરૂરી છે. આ જ ગામની અંદર હરીશકુમાર ABP અસ્મિતા સંવાદદાતાએ ચકાસણી કરી તો સરપંચની વાત કમસે કમ સર્વિસ બાબતે પૂર્ણતઃ સાચી દેખાઈ. થાંભલા ઉપર વીજળીના તાર જેમ તેમ લટકે છે. ગ્રામજનોએ લાકડા મૂકીને સપોર્ટ આપીને તાર ઊંચા કર્યા છે, જેના કારણે કોઈને કરંટ ન લાગે. ટ્રાન્સફોર્મર ખુલ્લા દેખાય છે. એટલું જ નહીં, જે પણ પોલ છે વીજળીના આપ જોઈ શકો છો, આ જોઈ શકો છો, એક થાંભલા ઉપર પેલો સાઈડનો બીજો થાંભલો ઊંચો કરેલો. એટલું જ નહીં, દુનિયાભરના વેલા લીલા વેલા છે. ચોમાસાના સમયે શું હાલત થાય? અને બીજું, આ ફરિયાદ સરપંચના કહેવા પ્રમાણે જે અરજીઓ છે, આ જો અહીંયા લાકડું ઉપર, હવે ગ્રામજનોનો આક્રોશ પણ તો થાય ને, સર્વિસ પણ તો આપવી જ જોઈએ ને. અને આ વાત માત્ર આ ગામની નથી. ABP અસ્મિતાની ટીમે છેલ્લા 3 દિવસથી જો આ લાકડાના સપોર્ટથી તાર દૂર કરે છે લોકોએ. વીજળી બોર્ડની જવાબદારી નથી, મફતમાં તો કોઈ વીજળી લેતું નથી ને ભાઈ. આ જુઓ આ સ્થિતિ,
આ સ્થિતિ જુઓ વીજળી બોર્ડ, એના ઉચ્ચ અધિકારીઓ. ભાવનગરમાં અમે ચકાસણી કરી આ જ પીજીવીસીએલમાં, તો અહીંયા પણ આ જ પ્રકારે જોવા મળ્યું. શહેર છે, મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીની બહારના વીજ પોલ અને ટ્રાન્સફોર્મરની હાલત જોજો, એની આજુબાજુની હાલત જોજો. દુનિયાભરના વેલા છે, લીલા વેલા છે, ચોમાસું છે. કોઈ પણ વ્યક્તિ કચેરીમાં આવે કે રોડની આજુબાજુમાં ઊભા હોય તો વીજળીનો કરંટ લાગે કે નહીં. આ જ પ્રકારે પીજીવીસીએલની બેદરકારી બોટાદમાં જોવા મળી. બોટાદ ભાવનગર રોડ પરના પણ દ્રશ્યો જોજો, અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ચોમાસામાં ચોક્કસથી લીલા વેલા જલ્દી વધતા હોય છે, પણ એને મેન્ટેન કરવા માટે કોન્ટ્રાક્ટ અપાય છે, એજન્સીઓ રાખવામાં આવેલી છે. કેમ ભાઈ આઉટસોર્સિંગ કરો છો, બધું કરો છો, તો આ બધું કે આ જુઓ આ ટ્રાન્સફોર્મરની સ્થિતિ. જામનગરમાં પણ મુખ્ય માર્ગો પર આ જ પ્રકારના જોખમી વાયર લટકે છે રીતસર. અનેક ઠેકાણે વીજ વાયર ખુલ્લા જોવા મળે છે. આ જોઈ શકો છો આ સ્થિતિ. કોઈનો પણ હાથ અડી જાય, ભૂલથી અહીંથી કોઈ નીકળે, શું હાલત થાય. રાજકોટના જેતપુરમાં પણ આ જ પ્રકારે વીજપોલની હાલત છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. 18 જૂને રાજકોટમાં દર્દનાક ઘટના બનેલી. રૈયાધારા મચ્છુનગર વિસ્તારમાં વીજ કરંટ લાગતા 4 વર્ષની દીકરીનું મોત થયું હતું. બાળકી બહાર રમતી હતી અને વીજ પોલની બાજુમાં અર્થિંગનો વાયર અડી જતા કરંટ લાગેલો હતો અને મૃત બાળકીના માતા પિતાએ સ્થાનિકોએ પીજીવીસીએલ પર બેદરકારીનો આરોપ પણ લગાવ્યો હતો. એક દીકરી કોઈ એક પરિવારે. પંચમહાલના ગોધરામાં જીવંત વાયરો અને ખુલ્લા ટ્રાન્સફોર્મર જોખમી સાબિત થઈ રહ્યા છે અને એની સ્થિતિ પણ તમે જોઈ શકો છો. હું ફરીથી કહું છું, ચોમાસાનો સમય છે, લીલી વનસ્પતિ, લીલી વેલ સતત વધે, પણ બધું ધ્યાન રાખવાની જવાબદારી સવિશેષ ચોમાસામાં થાય છે, કારણ કે એ વીજળી વહન કરે છે, એના થકી વીજળીનું વહન થાય છે, ભીનું હોય છે એટલે, અને કરંટ લાગવાની શક્યતા વધે છે. અમદાવાદની અંદર કરંટ લાગતા પતિ પત્ની એક દંપતીનું મોત થયું છે. જોકે કોર્પોરેશનની આડોડાઈ હતી અને કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. જે બેદરકાર હતા, એબીપી અસ્મિતાએ આ સવાલ પણ ઉઠાવ્યો હતો, એ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. દાહોદની વાત કરી લઉં. દાહોદમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. વીજળીના ટ્રાન્સફોર્મર હોય, થાંભલા હોય, તમામ ઠેકાણે આ પ્રકારની સ્થિતિ છે. બનાસકાંઠા યુજીવીસીએલ, અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આ જ પ્રકારની સ્થિતિ છે. આ સ્થિતિ સર્જાય છે અને એટલે બોલવું પડે છે. જોકે એવું નથી કે બધે નકારાત્મકતા છે, સકારાત્મકતા પણ છે. જ્યારે કુદરતી કે કૃત્રિમ આફત આવી છે, વીજળી બોર્ડના કર્મચારીઓ રાત દિવસ એક કર્યું છે. બનાસકાંઠાની અંદર વીજ પુરવઠો ખોરવાયો છે. આ દ્રશ્યો જુઓ છો. આટલા પાણીની વચ્ચે પણ વીજળી પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટેના વીજળી બોર્ડના પ્રયાસ ચાલી રહ્યા છે. 294 ગામ ગળાડૂબ પાણીમાં વીજ પુરવઠો પ્રસ્થાપિત કરાયો. જેસીબીની મદદથી વીજકર્મીઓ ગળાડૂબ પાણીમાં ગયા, વીજ પોલ ઊભા કરી વીજ પુરવઠો પૂર્વવત કરે છે. આપ જોઈ શકો છો. આ પણ સ્થિતિ છે. અને ભારે વરસાદના કારણે 1863 પોલ તૂટી ગયા છે, જે પૈકી 600 પોલ ઊભા પણ કરી દીધા છે અને 107 ટીમ કાર્યરત છે. આ પણ સ્થિતિ છે. પણ સવાલ એ છે કે જ્યાં એવો કોઈ વરસાદ નથી, કોઈ તકલીફ નથી, ત્યાં આ પ્રકારની સ્થિતિ કેમ બેદરકારી, કેમ ગામડાને તમે અનાદર કરો છો? ચોરી કરતા હોય આડે હાથ લેવા જોઈએ, દુનિયાભરનું પ્રોટેક્શન લઈ સીધા કનેક્શન કાપવા જોઈએ, નિયમો છે. પણ જે જેન્યુન વાત છે ત્યાં તો ન ચાલી શકે. અને સરપંચ